નમસ્કાર મિત્રો, હું છું પ્રમોદ ગઢવી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના પોતાના ચેટ શો મળવા જેવા માણસમાં. આ એક એવી મુલાકાતોની શ્રેણી છે જેમાં આપણે એવા મહાનુભાવોને મળીએ છીએ જેમણે પોતાના કાર્ય, વિચાર, માનવીય સંવેદનાઓ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા એક આગવી ઓળખ ઊભી કરી છે. આ ચેટ શો દ્વારા આપણે તેમના સંઘર્ષ, સફળતા, અનુભવો અને જીવન મૂલ્યોને નજીકથી જાણવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી તેમની સફર આપણા સૌ માટે પ્રેરણારૂપ બની રહે. મિત્રો, આજે આપણે મળવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસના એક એવા જ બાહોશ, સંવેદનશીલ અને લોકપ્રિય આઈપીએસ અધિકારીને, જેમણે પોતાની નિષ્ઠા, પ્રામાણિકતા અને કાર્યક્ષમતાથી પોલીસ વિભાગમાં આગવી ઓળખ ઊભી કરી છે. ચાલો મળીએ શ્રી દીપક મેઘાણી સાહેબને. દીપક મેઘાણી સાહેબ વર્ષ 2010 બેચના આઈપીએસ અધિકારી છે. ગુજરાત પોલીસમાં તેમણે અનેક મહત્વપૂર્ણ અને પડકારજનક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, પારદર્શિતા અને કાર્યક્ષમતાના કારણે તેઓ લોકવિશ્વાસ પ્રાપ્ત કરનાર અધિકારીઓમાં સ્થાન ધરાવે છે. હાલ તેઓ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. મિત્રો, એક કડક અને શિસ્તબદ્ધ પોલીસ અધિકારી હોવા છતાં તેમની અંદર એક સંવેદનશીલ માનવી, લેખક અને સમાજ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતું વ્યક્તિત્વ પણ વસે છે. આજે તેમની સાથેની આ મુલાકાતમાં આપણે જાણીશું તેમનું બાળપણ, શિક્ષણ, સંઘર્ષ, આઈપીએસ બનવા પાછળનો પ્રેરણા સ્ત્રોત, પોલીસ જીવનના યાદગાર અનુભવો, લેખનનો શોખ, પરિવારનો સહયોગ, જીવન મંત્ર અને આજના યુવાનો માટેનો તેમનો સંદેશ. નમસ્કાર સાહેબ, મળવા જેવા માણસ ચેટ શોમાં આપનું સ્વાગત છે. આપે આપના વ્યસ્ત શેડ્યુલમાંથી અમને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. સર, આપણે વાતચીતની શરૂઆત કરીએ. આપનું અત્યારે જે પોસ્ટિંગ છે, કરંટ જે જવાબદારી છે ત્યાંથી, તો એન્ટી કરપ્શન બ્યુરો શું છે, એની શું કામગીરી છે, એ આપ જણાવશો પ્લીઝ. એન્ટી કરપ્શન બ્યુરો એ એક સ્પેશિયલાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય જે ભ્રષ્ટાચારની ઘટનાઓ છે જી એના ઉપર કાર્યવાહી કરવાનો છે. ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ કર્મીઓ ઉપર ગુના દાખલ કરવાના છે અને એ બાબતે સતત અમે લોકજાગૃતિ પણ લાવતા હોઈએ છીએ. જી અને ગુના દાખલ કરવા, ગુનાનું ચાર્જશીટ કરવું, પ્રોસિક્યુશન સુધી છેક સુધી લડવું એ એસીબીની મુખ્ય કામગીરીઓ પૈકીની એક અગત્યની કામગીરી છે. જી તો સર, જોઈન્ટ ડાયરેક્ટર તરીકે આપની શું ફરજો છે અહીંયા, અથવા જવાબદારીઓ શું છે આપની? હા પ્રમોદભાઈ, જોઈન્ટ ડાયરેક્ટર એક મિડલ મેનેજમેન્ટ કહેવાય. જી જોઈન્ટ ડાયરેક્ટર તરીકે જે મારા કાર્યક્ષેત્ર, જે મારો વિસ્તાર છે એના જે અધિકારીઓ છે, ઇન્સ્પેક્ટર છે, ડિપ્ટી એસપી છે, એસપી છે, એ જે ટીમ છે જી એમનું સંકલન કરવાનું, એમને માર્ગદર્શન આપવાનું અને એમના ઉપર અસરકારક પર્યવેક્ષણ, સુપરવિઝન રાખવાનું અને જે ગુનાઓ દાખલ થાય છે એ ગુનાઓ યોગ્ય રીતે દાખલ થાય, સાથે સાથે સમય મર્યાદામાં ચાર્જશીટ થાય. બાકીના જે એસીબીના પ્રકલ્પો છે, બાકીના જે એસીબીના જે કાર્યક્રમો છે એ પણ યોગ્ય રીતે થાય. ઓકે. એ નિયમનનું અને માર્ગદર્શનનું અને સંચાલનની જે જવાબદારી જે છે જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કરવાની હોય છે. સર, કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચારનો ભોગ બને તો એણે કેવી રીતે આપનો સંપર્ક કરવો જોઈએ? ખૂબ સરસ. ભ્રષ્ટાચાર અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના અમારા પ્રયત્નો સતત હોય છે. જી અને 4 આંકડાનો એક નંબર છે 1064. ઓકે. 1064. જી જેમાં જે વ્યક્તિ ફોન કરે છે એની ઓળખ, એની આઈડેન્ટિટી ગુપ્ત રાખવામાં આવે છે. ઓકે, એટલે એને ચિંતા કરવાની જરૂર નથી. એને ચિંતા કરવાની જરૂર નથી. એમણે ક્રેડિબલ ઇનપુટ આપવાના છે. રાઈટ. આ જગ્યાએ, આ સમયે, અહીંયા આ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે કે પૈસા માગે છે કે માગણી કરી રહ્યો છે કે મારું કામ થતું નથી, પૈસાની માગણી મારાથી થઈ રહી છે, આ પ્રકારની માહિતી અમને મળતી હોય છે અને એના આધારે અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ જેને એવું લાગતું હોય કે ભ્રષ્ટાચારનો ભોગ બનેલ છે એણે 1064 ઉપર ફોન કરવો. રાઈટ. આ એકદમ સરળ એક જ સિંગલ સ્ટેપ છે. ઓકે. હવે આપણે આપના બાળપણ અને શિક્ષણ તરફ જઈએ. તો આપનું બાળપણ ક્યાં આગળ ગુજર્યું અને આપનું પ્રારંભિક શિક્ષણ ક્યાં આગળ થયું? તત્કાલીન સાબરકાંઠા જિલ્લો, હવે અરવલ્લી ગણાય છે મારો વિસ્તાર. જી. ત્યાંનું ભિલોડા તાલુકો છે, ત્યાંનું ભવનાથ ગામ છે. ઓહો. ત્યાં મારું બાળપણ વીત્યું. જી. અને
ત્યાંની જ અમારી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં મારું શિક્ષણ થયું. માતુશ્રી નવીભાઈ રામજી આશ્રય વિદ્યાલય, વાહ. ત્યાં મેં મારું બાળપણ વિતાવ્યું, મારું શિક્ષણ લીધું અને ત્યાં ઉછર્યો, મોટો થયો. પછી આગળની યાત્રાના જે બીજા રોપણ કહીએ આપણે, આગળની યાત્રાની જે પ્રાથમિક ભૂમિકા હતી એ પણ ત્યાં જ તૈયાર થઈ. ત્યાંથી બંધાઈ. જી. પછી આપણે પ્રોફેશનલ એજ્યુકેશન શું લીધું? 10, 11, 12 સુધીમાં જે આછો પાતળો વિચાર હતો કે શું કરવું જીવનમાં, ઓકે, એ 12th સુધી હું ક્લિયર થઈ ગયો. ઓકે. કે મારે શું કરવું છે. અને મારા મગજમાં યુપીએસસી કરવું એ બાબત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. અચ્છા, એ 12મા ધોરણથી જ ક્લિયર હતું? એ ક્લિયર હતું. વાહ. કે મારે આમાં જવું છે. યુપીએસસીની પરીક્ષા આપીને મારે સારા હોદ્દા પર નોકરી કરવી છે. અને મને એ પરિસ્થિતિમાં, એ પૃષ્ઠભૂમિમાં, એ પરિવેશમાં આ માર્ગ મને સૌથી વધારે સુખકર લાગ્યો, સારો લાગ્યો, યોગ્ય લાગ્યો. પણ એના માટે મારી જે આસપાસની સ્થિતિ હતી, જી, મારી પારિસ્થિતિકી જેને કહીએ, એ બદલવાની જરૂર હતી. ઓકે. એટલે પછી મેં સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ ખાતે મેં ફિઝિક્સમાં, ભૌતિકશાસ્ત્રમાં આગળનો અભ્યાસ કર્યો. ઓકે. અને ત્યાં રહીને અંગ્રેજીની પણ તૈયારી સારી એવી કરી, કારણ કે હું ગુજરાતી માધ્યમમાંથી આવું છું. તો ઇંગ્લિશ જે પ્રોફિશિયન્સી છે એ મેં ત્યાં વધારવાનો સતત પ્રયાસ કર્યો. બહુ વાંચ્યું, બહુ મહેનત કરી. જી. અને પછી ફૂલ ફ્લેજેડ યુપીએસસીની તૈયારીમાં લાગી ગયો. 12th સુધીમાં તો આપે નક્કી કરી લીધું હતું કે આપે સિવિલ સર્વિસીસમાં જવું છે. તો એના પાછળનું શું કારણ હતું? કોઈ એવો માહોલ હતો કે કોઈ પરિવારમાં કોઈ હતું કે કોઈને આપણે જોયેલા કામ કરતા કે એવું કંઈ હતું? થોડુંક વધારે કહી શકાય, બહુ ટૂંકમાં નહીં કહી શકાય, કદાચ 1-2 મિનિટ વધારે. હા, કંઈ વાંધો નહીં, કેરી ઓન. પ્રમોદભાઈ, મને નાનપણથી વાંચવાનો શોખ. જી. અને નાની કેટલી ઘટનાઓ જે છે એ અમારું સ્વપ્ન છે એ ઘડ્યું. ઓકે. હું કહું તો હું લગભગ 4th સ્ટાન્ડર્ડમાં હોઈશ ત્યારે મને એક વડીલ પાસે મેં પુસ્તક જોયું અને મેં વાંચ્યું. એ વાંચવા માગ્યું અને એમણે મને ઉદારતાથી આપ્યું. મને એ પુસ્તકનું કવર એટલે મુખપૃષ્ઠ જે છે એનો જે સ્પર્શ કરીએ તો જે થોડું ખરબચડી જે ભૂમિકા લાગે, સહેજ પીડા પડતું, એને સૂંઘીએ તેની જે અલગ કાગળની ખુશ્બુ આવે, સુગંધ હોય, એ બધું મને હજી પણ એકદમ યાદ છે. મેં એ વાંચ્યું. પછી અમારા ગામમાં એક પુસ્તકાલય ખુલ્યું, સરકારી તાલુકા પુસ્તકાલય. અને એ સરકારી તાલુકા પુસ્તકાલય ખુલતા જે જાહેરાત થતી હોય એ પ્રકારની જાહેરાત મારા કાને વળગી. મેં એનું સભ્યપદ લીધું. ઓકે. અને ત્યાંનો જે બાળ વિભાગ હતો એ હું વાંચવાની શરૂઆત ત્યાંથી કરી. 6th સ્ટાન્ડર્ડથી લગભગ એ વાંચવાની શરૂઆત કરી. પછી તો એની એક આદત પડી ગઈ. દરેક વેકેશનમાં હું વાંચતો રહું. તો એ પુસ્તકાલયમાં જેમ હું મોટો થતો ગયો તો એ પુસ્તકાલયમાં રેફરન્સ સેક્શન પણ હતું. ઓકે. સંદર્ભ પુસ્તકો, જી, સંદર્ભ મેગેઝિન, એક રેક હતી અને રેકમાં અલગ અલગ મેગેઝિન્સ હોય, ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીમાં. તો કેટલાક મેગેઝિન્સ હતા જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનને લગતા હતા. ઓકે. એવું એક મેગેઝિન હતું. એ જોઈને શરૂઆતમાં આ શું હોય, એમ આઈએએસ, આઈપીએસ આવું કંઈક હોય છે, કંઈક કમિશન જેવું છે, આયોગ જેવું છે, આવી પરીક્ષાઓ લે છે અને આ કંઈક પોસ્ટ મળે છે. એવા સમયગાળા દરમિયાન ગામડામાં 1-2 ગાડીઓ પણ જોઈ. એ સમયગાળામાં એમ્બેસેડર ગાડી હતી. તો મેં પૂછ્યું કે આ ગાડી કોની છે? તો કોઈએ કહ્યું કે આ ગાડી જે છે એ આપણે ગુજરાતમાં ડીએસપી કહેતા હોઈએ છીએ, બીજા રાજ્યોમાં એસપી કહેતા હોઈએ છીએ, કે આ ડીએસપીની ગાડી છે, ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. તો એ ગાડીનું જે રખરખાવ, એ ગાડીની જે હતી ક્લીનલીનેસ અને જે રીતે ડ્રાઈવર ચલાવીને જઈ રહ્યો હતો, એક પ્રથમ દ્રષ્ટિએ મને ખૂબ જ આકર્ષક લાગ્યું. અને એ જ રીતે એની આસપાસ કદાચ મેં કોઈ આઈએસની પણ ગાડી જોઈ. મેં ફરી પાછું પૂછ્યું, આ પછી કોની ગાડી છે? કે આ કલેક્ટરની ગાડી છે. એટલે આ એમ્બેસેડર ગાડી ગામડાની પૃષ્ઠભૂમિ અને ગામડામાં એનું શું મહત્વ છે, અહીંથી પસાર થાય તો પણ લોકો કેટલું એને જે છે એક પ્રકારની એક આભા જે છોડતું હતું. એ પર મને થયું કે આવું કંઈક કરી શકાય. અને મેડિસિન અને એન્જિનિયરિંગ કરતાં મને પ્યોર સાયન્સમાં વધારે રસ હતો. ઓકે. એટલે મેં પ્યોર સાયન્સ, ફિઝિક્સમાં વધારે પસંદગી ઢોળી. મને ગમતો હતો વિષય. એના આધારે પછી મેં મારી સ્ટ્રેટેજી બનાવી કે હું અત્યારથી જ આ દિશામાં કામ કરીશ. એટલે બીજા પણ જે કહીએ ને કે જે પૂર્વ ભૂમિકા મારી ત્યાં બંધાઈ હતી કે આવું કરવું, આ કરવું.
જી. અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હું વધુ ને વધુ મક્કમ થતો ગયો. ઓકે. જેમ જેમ અડચણો પણ આવતી ગઈ ને વધારે વધારે મક્કમ થતો ગયો. તો યુપીએસસીની પરીક્ષાની તૈયારી અમદાવાદથી શરૂ થાય છે એમ કહી શકો આપ. પરીક્ષા દરમિયાનના શું સંઘર્ષ રહ્યા અને શું તકલીફો પડી અથવા તો કેવી રીતે આપ આગળ વધ્યા? તમે જ્યારે જે બીબા ઢાળ બાબતો છે કે જે ચીલાચાલુ રસ્તો છે એનાથી તમે કંઈક અલગ કરવા માગો તો સૌથી પહેલાં તો ઉપહાસ થાય. તમારું જીવન જે છે એક પ્રહસન બની જતું હોય છે બીજા લોકો માટે. જી. અને વધુમાં અશક્ય અસંભવ આવું તો ના થાય, આમાં આ પ્રકારનું થાય, આમાં એ પ્રકારનું થાય. આ તો બહુ જ સારા ઘરમાંથી જે લોકો આવતા હોય છે, અંગ્રેજીમાં ભણેલા છે, મોટી મોટી યુનિવર્સિટીમાં ભણેલા હોય, સારામાં સારું કોચિંગ લીધેલું હોય, જેમણે ખૂબ જ વધારે મહેનત કરી હોય, પુસ્તકીય કીડા જેવા હોય, જેમનું બેકગ્રાઉન્ડ હોય, બેકઅપ હોય, એવા લોકોનું કામ છે. એ રીતે મને વારંવાર કહેવામાં આવતું હતું. ઓકે. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઈરાદો ના હોય પણ નાસીપાસ હું થતો હતો. ઓકે. સાથે સાથે લોકોને કેવું હોય કે એક ગ્રામ્ય જીવનમાં તમે વિચારો કે લોકોને એવી વિચારધારા હોય કે ક્યાંક ગોઠવાઈ જવું, હા, બે પાંદડે થવું, થોડું કમાતો થાય, કે આ બધું જે છે એ એક રિસ્ક છે. જી. યુપીએસસીમાં પાસ કરવું એ અઘરું છે અને આટલી બધી મહેનત કર્યા પછી પણ તમે 0.001% આવો એ બહુ અઘરું હોય છે. એટલે રિસ્ક તો છે. રિસ્ક છે કે તમે તમારી યુવાની આમાં વેડફો એના કરતાં ક્યાંક તું લાગી જાય એમ. જી. કે આ બધું શું છે એમ, ક્યાંક બીજી કોઈ પરીક્ષા આપીને લાગી જાય, કંઈક બીજી કોઈ નોકરી કરે એમ. તો એ અડચણો પણ હતી. પારિવારિક પણ કેટલાક એવા બનાવો બન્યા, ગઠોલા આવ્યા, કેટલીક એવી ઘટનાઓ બની કે જેના કારણે જે દિવેટની નીચે જે તેલ હોવું જોઈએ એ તેલ ખૂટવા લાગ્યું. એટલે પછી એ અઘરું થવા લાગ્યું. બધું સરસ હોય તો સરસ તૈયારી થઈ શકે, દરિયો એકદમ શાંત હોય, દરેક વ્યક્તિ હોડી, નૌકા, વહાણ હંકારી શકે. મારા કિસ્સામાં એ થોડુંક વધારે હતું. ઓકે. પણ એટ ધ સેમ ટાઈમ એ બધી વસ્તુઓએ મને મજબૂત બનાવ્યો છે. રાઈટ. અને before facing the examination of UPSC or before facing the struggles of UPSC, I faced the struggles of life. ઓકે. એટલે મેં જીવનમાં કેટલાક સંઘર્ષો કર્યા અને એના કારણે હું થોડોક, મને એવું લાગે છે, મજબૂત થયો. એટલે એ સંઘર્ષો આગળ આ સંઘર્ષ કદાચ થોડો સરળ લાગતો હશે આપને. હા, બિલકુલ બિલકુલ. સંઘર્ષોની પરિભાષા અલગ અલગ છે. ઓકે. દરેક સંઘર્ષની પોતાની જે છે અનન્યતા હોય છે, એની પોતાની અલગ આગવી શૈલી હોય છે. કોઈ સંઘર્ષને બીજા સંઘર્ષ સાથે સરખામણી ના કરી શકાય. પણ એ વખતે એ જે સંઘર્ષ હતા, જી, થકવી નાખનારા હતા. ઓહો. એ સમયના એ હતા. અત્યારે જે સંઘર્ષ છે એની પાછળ એ ભલે ગમે તેવા હોય પણ ભૂતકાળનું જે પાથેય છે, જે ભૂતકાળનું ભાથું છે મારી સાથે, એ મને મદરૂપ થઈ જાય છે. જી. એટલે યુપીએસસી ક્લિયર કરવામાં કેટલો સમય ગયો? કેવી રીતે આપ સિલેક્શન થયું આપનું? હા, હવે સમય તો મેં ખાસો એવો લીધો. જી. પ્રમોદભાઈ, એટલા માટે એના 2-3 કારણો છે. જી. મેં કરતાં તો ફિઝિક્સમાં હું ઘૂસી ગયો, કરતાં હું પ્યોર સાયન્સમાં આવી ગયો. જી. અને પ્યોર સાયન્સમાં જવાનું એક કારણ એ હતું કે પ્યોર સાયન્સનું હું બેકઅપ તરીકે જોઈ રહ્યો હતો. યસ. એટલે કે હું ફિઝિક્સના પ્રોફેસર તરીકે મારી જાતને જોઈ રહ્યો હતો. ઓકે. કે જો યુપીએસસીમાં ના થાય, એક વિકલ્પ તરીકે પણ એક ફોલબેક ઓપ્શન હોવું જોઈએ તમારી પાસે. બિલકુલ, તમે કંઈક પણ ના કરી શકો એવું ના હોવું જોઈએ. તમારે બજારમાં ઊભા રહેવા માટે તમારી પાસે કંઈક તો હોવું જોઈએ. બિલકુલ. તમે યુપીએસસીમાં ધારો કે ના થાય તો. જી. અને એ સમયે જીપીએસસીની પરીક્ષાઓ જે છે આટલી ફ્રિકવન્સીથી નથી આવતી. અત્યારે જે દર વર્ષે જીપીએસસીની પરીક્ષાઓની જાહેરાત આવે છે ત્યારે એવું નહોતું હોતું. 4-5 વર્ષે, 6 વર્ષે, 7 વર્ષે આવે તો આવે, પછી એમાં કોર્ટ કેસીસ થાય, બહુ લાંબુ ચાલતું હતું. યુપીએસસી જ હતું કે દર વર્ષે આ લેવાય છે. હા. એટલે એ જે એનું કેલેન્ડર ફિક્સ હતું. અને કે આ કરવું છે. હવે પ્યોર સાયન્સમાં ગયો પછી મને લાગ્યું કે કેટલીક પારિવારિક જે બાબતો હતી, કેટલાક ડિસ્ટર્બન્સ થઈ ગયા ફેમિલીમાં, ઇકોનોમિકલ જેને કહીએ કે રિસેશન, મંદી, આર્થિક રીતે થોડું કંઈ આર્થિક જે બેલેન્સ શીટ હતું એ ડગુમગું થવા લાગ્યું. તો 3rd યર સુધી આવતા સ્પષ્ટ થઈ ગયું કે હવે જાતે કરવાનું છે. ઓકે. પોતે કરવાનું છે, હવે કોઈ નથી. ટૂંકમાં એ ફાઇનાન્શિયલ સપોર્ટ નથી. તો
મારી પાસે હવે યુપીએસસી તો મારે કરવું હતું, એમએસસી પણ કરવું હતું, મારે ફિઝિક્સમાં જવું હતું, અને વચ્ચે આ ત્રીજું આવી ગયું કે મારે આર્થિક રીતે હવે આત્મનિર્ભર પણ થવાનું છે. પડશે, મારે જાતે કમાવવું પડશે. હવે આ 3 વિકલ્પો હતા મારી પાસે. 3 વિકલ્પો સાથે નહોતા થઈ શકતા. માણસ કદાચ કહેતા હોય છે ને કે એક સાથે 2 નાવડીમાં ના જઈ શકે. હું 2 નાવડીમાં ગયો પણ 3 નાવડીમાં તો ના જ જઈ શકાય. સો એમએસસીનું જે મારું સ્વપ્ન હતું એને મેં તિલાંજલિ આપી જે તે સમયે. પ્રયત્નો કર્યા, એડમિશન લીધું, બધું કર્યું, આઈ કુડન્ટ સ્ટ્રેચ, ખેંચી ના શક્યો, થાકી એટલે બધું સાથે ન થઈ શકે. હા, અને જાતે કમાવાનું પાછું એમાં પણ નવું, અને યુપીએસસી તો નહીં, ઇટ્સ નોન નેગોશિયેબલ. એમાં થોડોક સમય વધારે લાગ્યો. હું પછી મતલબ જેવું મેં 3rd યર પૂરું કર્યું, મારું રિઝલ્ટ પણ ના આવ્યું અને પહેલાં મેં કમાવાનું ચાલુ કરી દીધું. મેં કોચિંગ આપવાનું ચાલુ કર્યું. અલગ અલગ સંસ્થાઓમાં હું વિઝિટિંગ ફેકલ્ટી તરીકે લેક્ચર લેતો હતો, ફિઝિક્સનું પણ ભણાવતો હતો, પછી ઇંગ્લિશનું પણ ભણાવવાનું ચાલુ કર્યું. ત્યાં સુધીમાં અંગ્રેજી મારું સારું થઈ ગયું તો ઇંગ્લિશનું પણ ભણાવી શકતો હતો, સોશિયલ સ્ટડીઝ વગેરે વગેરે બધું ભણાવ્યું. પછી એમ કરતાં કરતાં હું યુપીએસસી અને જીપીએસસીના જે કોચિંગમાં પણ હું પડી ગયો. ઓકે. એના પણ અલગ અલગ પાસાઓમાં મારી ફાવટ તો હતી, તૈયારી હતી, તો એમ કરતાં કરતાં હું એમાં પણ થઈ ગયો, આગળ વધતો ગયો. એ દરમિયાન મેં ઇન્ટરવ્યૂ ઘણા બધા, હું કહી નથી શકતો મેં કેટલા ઇન્ટરવ્યૂ આપ્યા. આશ્ચર્યજનક રીતે આપણે હાસ્યપાત્ર પદ માટે પણ મેં પ્રાઇવેટ સેક્ટરમાં ઇન્ટરવ્યૂ આપ્યા. એક સમય એવો હતો કે મારી પરમ દિવસે મારું 3rd યરનું ફર્સ્ટ પેપર છે, મેં આજે ઇન્ટરવ્યૂ આપ્યા છે. મારી પાસે ટાઈમ જ નહોતો. એટલે મારી પાસે એ હતું કે આ છેલ્લું પેપર પૂરું થયા પછી હું શું કરીશ? આઈ નીડ અ જોબ ટુ સ્ટેન્ડ ઇન ધ માર્કેટ. એટલે એ હતા, એ પણ એક સમય હતો, એ પણ એક યાદો છે. ઠીક હે, હોતા હે. એટલે આપ કહો છો ને કે એનાથી આપનું બહુ મજબૂત ઘડતર થયું છે આ બધી બાબત. યસ. ક્યારેક એ સમય એવું થતું હતું કે વાય મી, એમ, હે ઈશ્વર, સાવ આવું. પણ એટલે સર ઈશ્વરનું એક આગળનું પ્લાનિંગ હતું આ. હવે પછી એવું થાય છે કે વાય નોટ મી, હા, મને કેમ નહીં, બરાબર છે, બરાબર. આવો. એટલે પીડા બની પરમેશ્વરી જે છે એ થતું ગયું કે આવો, ઓકે. દેન પછી ફાવટ આવી ગઈ. પછી તો એવું થયું કે ચલો ઓકે, યુ સર્વ પ્રોપરલી, આઈ વિલ સર્વ બેક, રિટર્ન બેક. એટલે એ છે, થઈ ગયું. એનીવે, તો આ સંઘર્ષ હતો એ સમયનો. પછી મને થોડોક સમય લાગ્યો એના કારણે. અને અમારા સમયમાં જનરલ કેટેગરીના 4 પ્રયત્નો હતા. ઓકે. અત્યારે 6 પ્રયત્નો છે. હા, હવે કંઈક વધી ગયા છે. એટલે ફર્સ્ટ એટેમ્પમાં મારું ના થયું. મારા મધર એ દરમિયાન ગુજરી ગયા, અને એમના પહેલાં મારા મોટા બહેન ગુજરી ગયા હતા. તો એ જ દુઃખમાં અને એ જ પીડામાં, એ શોકમાં જીજીવિષા એમણે ગુમાવી દીધી. બહુ સારવાર કરાવી, બહુ તકલીફો વેઠવી, પણ એ ના થઈ શક્યું. એ બહુ મહેનત કરી. એ ઘા છે કદી નહીં રૂજાય, પણ એ જીવનના એ ભાગ હતા. પછી વધતો ગયો, આપતો ગયો, એમ કરતાં કરતાં હું 4થા પ્રયત્ને પાસ થયો. ઓકે. આ દરમિયાન હું પ્રાઇવેટ સેક્ટરમાં પણ સારો એવો એસ્ટાબ્લિશ થઈ ચૂક્યો હતો. રાઈટ. કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં હું સારું એસ્ટાબ્લિશ થઈ ચૂક્યો હતો, સારું નામ પણ થઈ ગયું હતું. પણ મારું આ નાનપણનું સપનું હતું. એ બધું મૂકીને પછી હું આમાં આવ્યો. તો સર 2010માં આપે આઈપીએસ તરીકે આપનું નિયુક્તિ થઈ. પ્રથમ પોસ્ટિંગ ક્યાં હતું સર આપનું? આઈપીએસ આપણે થઈએ ત્યારબાદ વ્યવસ્થિત રીતે સારી એવી ટ્રેનિંગ હોય છે. જી. તો લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં મસૂરી ખાતે ત્યાં ટ્રેનિંગ થઈ. પછી ત્યાર પછીનો આગળનો તબક્કો હતો જે પ્રોફેશનલ ટ્રેનિંગ કહીએ પોલીસની, એ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદ ખાતે હતી. ઓકે. પછી અમને જિલ્લો ફાળવે, સ્ટેટ ફાળવે અને જિલ્લો ફાળવે. યોગાનુયોગે સંયોગો વશાત મને ગુજરાત કેડર જ મળી. અને ગુજરાત કેડરમાં મારો પહેલો જિલ્લો હતો રાજકોટ ગ્રામ્ય. સર, આ કેડર કેવી રીતે મળે? કેડર એ રીતે હોય કે તમારી રેન્ક ઓકે, અને જે તે રાજ્યમાં ઉપલબ્ધ જગ્યાઓ અને તમે કઈ કેટેગરીમાં આવો છો અને તમે આપેલી ચોઇસ, તમારા પ્રેફરન્સીસમાં. હા, એટલે તમારી આપેલી ચોઇસ, ઉપલબ્ધ જગ્યાઓ અને તમે કઈ કેટેગરીમાં, જનરલ કેટેગરી, ઓબીસી, એસસી અને એસટી, એ વખતે આટલી કેટેગરી હતી, તો એ કેટેગરી પ્રમાણે ઉપલબ્ધ જગ્યાઓ, એ બધું સેટ થતાં તમને કેડર મળે. એમ બને કે તમે બહુ સારી રેન્ક ધરાવો છો, પણ તમે જે સ્ટેટમાં જવા માંગો છો એ સ્ટેટમાં કોઈ વેકેન્સી નથી, હા, તો તમને એના પછીનું મળે. બરાબર છે. તો આ બધું ભેગું થયું. આ બધું જે છે, આ બધા સર્કમસ્ટેન્સીસ ભેગા થયા, ડેસ્ટિનીની ડિવાઇન ડિઝાઇન તમે કહી શકો કે મને પછી ગુજરાત મળી ગયું. આપનું મેરિટ સારું હશે સર? ઠીક ઠીક હતું, એટલું સારું ન હતું, પણ મને મળી ગયું સદનસીબે. જી. જી.
તો પછી આ તાલીમ ને એ બધું પતાવીને આપ આવો છો અને રાજકોટ ગ્રામ્યમાં આપનું જી. પોસ્ટિંગ થાય છે, જી. પહેલું પોસ્ટિંગ. પહેલું પોસ્ટિંગ એ સમયના કોઈ અનુભવો સર? એકદમ નવું હતું. પોલીસની લાઈફ એકદમ નવી હતી અને લોકોને એવું લાગે કે બધાને એવું લાગતું હોય છે કે હવે સાહેબ એવું નથી હોતું. એટલે નાઇટ રાઉન્ડ બહુ કર્યા મેં એ સમયગાળા દરમિયાન. કેટલાક કેસીસ પણ એવા કર્યા, અલગ અલગ ઇન્વેસ્ટિગેશન્સ મેં કર્યા, મર્ડર, એટેમ્પ ટુ મર્ડર, રાયોટિંગ વગેરે બધા પાસાઓ જોયા. માણસ આવો પણ હોઈ શકે, હા, માણસ આવો પણ હોય અને માણસ આવો પણ હોઈ શકે, એ તમામ પ્રકારના તરહના અનુભવ થઈ ગયા. ત્યારે પ્રથમ પ્રત્યભિજ્ઞા, જેને કંઈ રેવલેશન, એ થયું કે જો માણસને સમજવું હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ જેવું શ્રેષ્ઠ ડિપાર્ટમેન્ટ કોઈ નથી. વાહ, ક્યાં વાત. જો માણસને સમજવું હોય, માણસને નજીકથી જોવું હોય, તમારી પાસે એક્સરે, MRI, CT સ્કેન, તમે જે કહો એનું તમને દેખાઈ આવે. ક્યાં વાત. અને સમાજની જે વિસંગતતાઓ છે હા. એ બધી બાબતો પણ તમે એક સાથે જોઈ શકો. તમે બધું નજીકથી જોઈ શકો છો, આંતરપ્રવાહોને. એ સમયગાળા દરમિયાન એવું પણ હતું કે સવારે તમે બસ સ્ટેન્ડમાં ગયા, કોઈ એક બનાવ બની ગયો ચોરીનો કે મારામારીનો, એ તમે કર્યું. બપોરે રેલવે સ્ટેશને ગયા, નજીકમાં કંઈક આવું હતું થયું. રાત્રે તમે બીજી જગ્યાએ ગયા છો. તમારે એટલે અલગ અલગ પ્રકારના વેરીડ એક્સપિરિયન્સીસ મને થયા. જોબ પ્રોફાઇલને કારણે વધારે નથી કહી શકતો, પણ જી. અલગ અલગ પ્રકારના અનુભવ થયા. અને શરીરને પણ બહુ કષ્ટ આપવું પડે છે આ ડિપાર્ટમેન્ટમાં, જી. સમયનો ભોગ આપવો પડે છે. એ પણ અનુભવ ત્યારે થયા કે આ ડિપાર્ટમેન્ટ જે છે તમારી પાસેથી સર્વસ્વ માગે છે. ઓકે, તમને જેટલું રિસ્પેક્ટ મળે છે, ઓનર મળે છે, પણ સામે તમારે પણ ખૂબ આપવું પડે છે. રાઈટ. લીડરશિપ એમને એમ નથી આપતી, તમારે એના માટે મહેનત કરવી પડે છે. તો ક્રાઇમ કંટ્રોલ ઇઝ જસ્ટ વન એસ્પેક્ટ. એટલે આપણે જે સામાન્ય ભાષામાં કહીએ ને, પોલીસ, ચોર પોલીસ છે. પોલીસનું કામ શું છે કે એ ચોરને પકડે. તો એ ફક્ત એ એક એટલું જ એસ્પેક્ટ નથી. છે. ઘણું બધું છે આમાં, બહુ વિશાળ છે. આ ક્ષેત્ર જે છે બહુ વિશાળ છે, એ તો ખરું જ, પણ એ સિવાય પણ ઘણા બધા બીજા પાસાઓ છે કે જેમાંથી તમે ઘણું બધું શીખો છો, સતત શીખો છો, સતત ઉપયોગી થઈ શકો છો સમાજને, અને એક પ્રકારનું અલગ જોબ સેટિસ્ફેક્શન તમને મળે છે. વાહ. એટલે કોઈ એક સેક્ટર હોય, કોઈ એક ઓક્યુપેશન હોય, પ્રોફેશન હોય, જે તમને સતત સંઘર્ષ માટે આવકારે છે, ઓહો. આહવાન આપે છે, જે તમને સતત કંઈક સામે શીખવાડે છે, એ આ છે, વાહ. આ પોલીસ છે. સર, પછી ક્યાં ક્યાં પોસ્ટિંગ થાય છે આપના? ત્યારબાદ પછી વડોદરા સિટીમાં મારું પોસ્ટિંગ થયું. વડોદરા સિટીમાં થોડોક સમય રહ્યો. વડોદરા સિટી પછી ત્યાં અલગ અલગ વડોદરા સિટીમાં જ 2-3 બદલીઓ થઈ મારી. પછી મહેસાણા જિલ્લામાં મારી બદલી થઈ. મહેસાણા જિલ્લામાં મેં કામ કર્યું. મહેસાણા જિલ્લાનો જે વિસનગરનો પટ્ટો છે, આ બાજુ મહેસાણા આખું પણ વચ્ચે વચ્ચે ચાર્જમાં મળતું હતું, એ જોયું. મેં થોડોક સમય પૂર્વ કચ્છમાં પણ નોકરી કરી, ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ત્યારબાદ નોકરી કરી. સુરેન્દ્રનગર જિલ્લા SP તરીકે મેં નોકરી કરી ત્યારબાદ. અને પછી ફરી પાછો હું વડોદરા ગયો. વડોદરામાં મેં કોરોનાનો સમયગાળો કાઢ્યો આખો. એ અગેન ઇટ વોઝ અ ડિફરન્ટ ચેલેન્જ. સુરેન્દ્રનગરની પોતાની ભાતીગઢ હતી, પોતાની ભૂપૃષ્ઠ છે, પોતાના પડકારો હતા. ત્યારબાદ થોડોક સમય, ટૂંકા સમયગાળા માટે ADC તરીકે હું હતો રાજભવનમાં, હવે આપણે લોકભવન કહીએ છીએ. જી. અને પછી હું SP લો એન્ડ ઓર્ડર તરીકે ગયો. ત્યાં જ SSP લો એન્ડ ઓર્ડર બન્યો, ત્યાં જ DIG લો એન્ડ ઓર્ડર બન્યો. 3.5 વર્ષ ત્યાં નોકરી કરી અને છેલ્લા લગભગ 3.5-4 મહિનાથી હું અહીંયા છું, ઓકે. ACBમાં છું. તો સર, આપનો જે આ કાર્યકાળ રહ્યો એ દરમિયાનના આપના યાદગાર અનુભવો શેર કરવા છે, શક્ય હોય તો આપ જો કોઈ એવા કેસીસ શેર કરી શકો કે જે આમ તમને પણ એમ હચમચાવી ના કહેવાય જે કેસે, એવા કોઈ કેસીસ આપ યાદ કરી શકો? ઘણા બધા છે. જી. એક બે કેસ કહીશ. સીધી રીતે એ પોલીસ સાથે નથી સંકળાયેલો. વડોદરામાં એક વિધવા મહિલાએ વાય મારો સંપર્ક કર્યો અને એ બેનને ક્યાંક મારામાં આશા જાગી હશે. એ કોઈક જગ્યાએ કામ કરતા હતા. એમને કીધું કે આ સાહેબની ગાડી અહીંથી જાય છે, અહીંયા રહે છે, એટલે વાય એમણે સંપર્ક કર્યો. થયું એવું હતું કે એમનો એકનો એક દીકરો ગુજરી ગયો હતો, ગડિયા કામ કરતો અને એ પડી ગયો, ગુજરી ગયો. અને એની જે ઇન્સ્યોરન્સ પોલિસીમાં જે નામ હતું અને એના આધાર કાર્ડમાં જે નામ હતું દીકરામાં, સહેજ ફેર હતો. સહેજ ભાઈ કુમાર એવું નથી લખતા આપણે, થોડું આગળ પાછળ જે એના સફિક્સમાં આપણે કે નામની પાછળ આપણે ભાઈ બેન લગાડતા હોઈએ છીએ, એમાં ક્યાંક ફેર હતો. જી. અને એ દીકરાનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતો એમાં પણ કંઈક ફેર હતો. ઓકે. એના કારણે એ બેનને ઇન્સ્યોરન્સના પૈસા નહોતા મળી રહ્યા. એની વેદના સમજી શકો એમ છો.
તો એમણે મારી પાસે ફરતી મેટર આવી, મને કોઈ કહ્યું કે આ છે. મારા ફેમિલીના સભ્યોએ પણ મને કહ્યું કે આ બેનની આ સમસ્યા છે, એ આપ મદદ કરી શકતા હો તો. આ પોલીસ સાથે આને કે લેવા દેવા. ઓકે. કરવું શું? હું ક્યાંય ગયો નથી. મેં ફક્ત 2 ફોન કર્યા. બેનની જે વિગતો હતી મારી પાસે હતી, પછી મેં લઈ લીધી હતી અને વિગતોને આધારે મેં ફોન કર્યા. જી. એ બેને પોતાની રીતે પૂરતો પ્રયાસ કર્યો હતો અને કામ નહોતું થઈ રહ્યું. નાસીપાસ થઈને એમણે મારો સંપર્ક કર્યો હતો, પણ મારા એ 2 ફોન કરવાથી અઠવાડિયામાં એમનું કામ થઈ ગયું. વાહ. તો મને એ બાબત, આને વર્ષો થઈ ગયા, પણ મને એ બાબતે બહુ આત્મસંતોષ આપ્યો. ઓકે. કે ફક્ત ને ફક્ત ક્રિમિનલને પકડવું એ તો ઠીક છે, પણ તમારી પાસે કોઈ પણ મદદ માગવા આવે અને જો કાયદાની મર્યાદામાં રહીને, ન્યાયની મર્યાદામાં રહીને તમે તમારી ગુડવિલ વાપરીને ક્યાંક ફોન જ કરવાનું છે, જી, આમાં કંઈ ખોટું કામ તો છે નહીં. હા, બિલકુલ. કે આ સમસ્યા છે તો એનાથી ઘણો ફેર પડે છે, કામ થઈ જતા હોય છે. એટલે આ પણ મેં જોયું છે. કેટલાક કિસ્સામાં મેં એવું પણ જોયું હોય કે એક દીકરી છે, એક દીકરીએ આત્મહત્યા કરી લીધી. તો આત્મહત્યા કરી લીધી, એની પાછળ બહુ અમે મહેનત કરી એ કેસને સોલ્વ કરવા માટે, બધું બરાબર છે, ઠીક છે. દીકરીએ આત્મહત્યા કરી લીધી, હત્યા નથી થઈ, એ એસ્ટાબ્લિશ થઈ ગયું, આત્મહત્યા જ કરી છે એણે ફેમિલી ફ્રસ્ટ્રેશનને કારણે. પણ એ જ વ્યક્તિ સાથે એ પરિવાર ગરીબીને કારણે પોતાની બીજી દીકરીને લગ્ન કરાવે. હા. આવા કિસ્સાઓ પણ હચમચાવી જાય. હા. કથિત રીતે જે માનસિક ત્રાસને આધારે કે જે ત્રાસને કારણે દીકરી આત્મહત્યા કરી અને તમે એમાં કંઈ આગળ પરસ્યુ નથી કરતા, ચલો આત્મહત્યા કરી, હવે એ જે તે સમયે એણે આત્મહત્યા કરીને એણે સુસાઇડ નોટ પણ લખી કે હું કોઈને જવાબદાર નથી કરતી, એનો પુરાવા પણ નથી મળતા. એટલે કેસ ત્યાં ક્લોઝ થઈ જાય તમારા માટે. પણ પછી એ જ પરિવાર પોતાની બીજી દીકરી એ જ ભાઈને આપે. હા. આવા પણ કેટલાક અનુભવો જોયા છે. સમાજની આ પણ એક વાસ્તવિકતા છે. આપ એને ગરીબી પણ કહી શકો, લાચારી પણ કહી શકો. હું એને ગરીબી લાચારી કરતાં પણ હું એને માનું છું કે ક્યાંક મૂલ્યોનું પતન ક્યાંક હું જોતો આવ્યો છું આ રીતે. સાચી વાત છે સર. એટલે એ પણ મેં જોયું. અને કેટલા હિનસ ક્રાઇમ પણ હોય, બહુ ભયંકર ગુનાઓ હોય, એ પણ જોયું છે. મારી દ્રષ્ટિએ ગુનો ઉકેલવો બહુ સરળ છે. ઓકે. ગુનો ઉકેલવો એ એવરી ક્રિમિનલ લીવ્સ ટ્રેલ. ક્રાઇમ, કોઈ કહ્યું છે ક્રાઇમ ઇઝ સો રિવીલિંગ. એટલે ગુનો જે છે એ ઘણું બધું બતાવી દે છે. ઓકે. એના પછી તમે ડિજિટલ ફૂટપ્રિન્ટ છોડો, તમારા ફિઝિકલ ફૂટપ્રિન્ટ છોડો, તમે તમારા ફિંગરપ્રિન્ટ છોડો, તમે તમારા DNA ફિંગરપ્રિન્ટ મૂકતા જાઓ, ઇટ ઇઝ એવરીથિંગ ઇઝ ટ્રેસેબલ. ક્રાઇમ ઇઝ સો રિવીલિંગ. એમાં પેલું આપણે ગુજરાતીમાં કહીએ છીએ પોલું છે તે શું વાગ્યું એમાં કરી છે તું કારીગરી, સાંભળેલું વગાડે તું જાણો તું શાણો છે. વાહ. પોલું છે તે વાગ્યું. એટલે એ તો બહુ ઇઝી છે, પણ એમાં સ્ટેડફાસ્ટ ક્લિયર રહેવું, એ ગુનાની તપાસ દરમિયાન ક્લિયર રહેવું કે હું આ કરીશ, આ રીતે કરીશ, હું સાચું જ કરીશ, હું યોગ્ય જ કરીશ, તરત કરીશ અને સરસ કરીશ. એ ટકાવી રાખવા માટે છે ને અલગ પ્રકારનું મનોબળ જોઈએ, અલગ પ્રકારનું કરેજ જોઈએ. એ અગત્યનું છે. સર, આપની ફરજ દરમિયાન લેવાયેલો એવો કોઈ નિર્ણય કે જેના પર આજે પણ આપને ગર્વ થાય છે, એવો કોઈ નિર્ણય યાદ આવે છે? વર્ષો પહેલાં વડોદરામાં રાવણ દહનના કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ટોળું થઈ ગયું હતું. જી. પબ્લિક વધારે પડતી સંખ્યામાં આવી રહી હતી. ગ્રાઉન્ડની જે કેપેસિટી છે અને એ ગ્રાઉન્ડની જે લોકોને સમાવી શકવાની જે છે ક્ષમતા, એના કરતાં વધારે ઇનફ્લો થઈ રહ્યો હતો. એવા સમયગાળા દરમિયાન મારી પાસે જે પેરામિલિટરી હતી ઉપલબ્ધ, એ વખતે પેરામિલિટરીના કેટલાક સેક્શન્સ હતા મારી પાસે એ સમયગાળા દરમિયાન, એ માટે જ હતા. અને મારી પોતાની કેટલીક પોલીસ હતી. જી. એમાંથી કોઈની પણ લાગણી દુભાય નહીં, કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય અને પ્રસંગ સચવાઈ જાય અને કામ થઈ જાય. તો એ ટ્રિકી સિચ્યુએશન જે હતી, કદાચ
30-40 સેકન્ડ આમ તેમ તો બહુ Okay. તકલીફ થઈ શકે હમ. એવી સ્થિતિ હતી. તો એ સમયગાળા દરમિયાન ટીમ સ્પિરિટની ભાવના હતી. જી હું તો હતો જ, બરાબર છે, પણ મારી સાથે જે બીજા જવાનો હતા એને તરત મોટિવેટ કરીને, ગાઈડ કરીને, પોતે ઊભા રહીને હું પણ કામ કરી રહ્યો હતો અને અમે ટોળાને પણ સમજાવી કરીને, જે સમજી શકે એ રીતે કરીને એ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવ્યા. મને થાય છે જો એ કદાચ એ સમયે જો એ નિયંત્રિત ના થઈ શક્યું હોત જી તો મોટો કિસ્સો બની શક્યો હોત, ઓકે પણ એ નિવારી લીધું. તો મને એનો આનંદ છે. એ તમે બાબત કહી શકો. આવા પણ ઘણા બધા કિસ્સાઓ છે જી કે જે દરમિયાન સ્ટેન્ડ લેવો પડે તમારે ઇન ધ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક. રાઈટ જે ન્યાયના વિશાળ હિતમાં, લોક કલ્યાણના વિશાળ હિતમાં તમારે નિર્ણય લેવા પડે બરાબર છે. ત્યારે એ નિર્ણયો લીધા છે અને એના આધારે બહુ સારી રીતે બધું પતી ગયું હોય, સરસ રીતે બધું થાળે પડી ગયું હોય, બધા સમજી ગયા હોય. સો કમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. રાઈટ રાઈટ કમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, લીડરશિપ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને લીડિંગ બાય એક્ઝામ્પલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટ્રુ. આઇવરી ટાવર આપણે જેને કહીએ ને કે ઉપર આપણે કોઈ જગ્યાએ સરસ મસ્ત બેસીને આપણે ફિલ્ડમાં ગયા વગર તમે સૂચના આપો એ અલગ વસ્તુ છે, એનાથી કામ ના થાય. યુ હેવ ટુ લીડ બાય એક્ઝામ્પલ, લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. તો એ આગળ રહેવું પડે છે. યસ, તો એ થાય. બરાબર. એનાથી ઘણો ફેર પડે. એક બે એવા પણ કિસ્સા હતા કે એક જગ્યાએ કોમી રમખાણ એક થઈ ગયું હતું, વર્ષો પહેલાની વાત છે. તો કોમી રમખાણ થઈ ગયું હતું તો અંધારું હતું, લાઇટ જતી રહી હતી, રાતના લગભગ 12:30 વાગ્યા હશે. અને એ સમયગાળા દરમિયાન એક એવો વિસ્તાર હતો, એવી ગલી હતી જેમાં હું ઘૂસી ગયો. જી હું ઘૂસી ગયો અને મારી પાસે ટોર્ચ કે એવું કંઈ નહોતું. હું એકદમ ફ્રેશ હતો, પોલીસમાં હું એકદમ ફ્રેશ હતો. તો ટોર્ચ હતી નહીં મારી ગાડીમાં, પણ મારે એ કંટ્રોલ કરવું હતું, જરૂરી હતું. તો હું ઘૂસી તો ગયો જી અને મારી પાછળના જે બીજા જવાનો હતા કેટલાક એ પણ આમ આડાવડા થઈ ગયા, કોઈ આમ ગયું, હું એકલો જ હતો. ઓ અને હું એ પછી કરીને આવી ગયો. તરત મારે 500 મીટર હું એકલો ગયો, 700 મીટર દોડતો મારો કમાન્ડો પછી ગનમેન મારી પાછળ આવ્યો. એ ક્યાંકથી શોધીને કઈક રીતે એ પણ આવ્યો અને પછી બહાર નીકળી ગયા. પછી મને આ બધાએ સમજાવ્યું કે સર આ ગલીમાં તમે ગયા એ ખરેખર એકલા ના જઈ શકાય અને આ પરિસ્થિતિમાં ના જઈ શકાય. એ બનાવ ભૂતકાળમાં બહુ બનેલા છે. તમારું સ્ટેબિંગ થઈ ગયું હોત, એ તમે એકલા હતા, કંઈક થઈ ગયું, તમે શું જવાબ આપત? પણ આવા કિસ્સાઓ છે. પણ કેટલાક સમયમાં કરેજ કામ કરી જતું હોય છે અને ક્યાંક નસીબ પણ સાથ દેતું હોય છે, ક્યાંક કોઈ દૈવી શક્તિ પણ તમને મદદ કરે છે જો તમારા ઈરાદાઓ સારા છે તો. વાહ સર, ક્યારે એવું બન્યું છે કે માનવતા અને ફરજ એ બંને વચ્ચે સંતુલન કરવા આપે કોઈ નિર્ણય લીધો હોય અથવા તો એવો કોઈ પ્રસંગ યાદ છે આપને? આ પ્રશ્ન હું આ રીતે જવાબ આપીશ પ્રમોદભાઈ કે તમે તમારું ફરજનું પાલન કરો, માનવતા આપોઆપ સચવાઈ જ જાય છે. ઓકે. ફરજનું પાલન નથી કરતા ત્યારે તકલીફ થાય છે. રાઈટ. તમે ફરજનું પાલન બરાબર કરો ને તો એમાં ખરેખર બધી જોગવાઈઓ છે, બહુ સ્પષ્ટ છે, ક્લિયર SOPs છે. ફરજ એ જ કહે છે કે માનવીય બનો. વાહ. ફરજ એમ નથી કહેતી કે અમાનવીય થાવ, જી, ફરજ તો માનવીય થવાનું જ કહે છે. વાહ. ફરજ બરાબર બજાવીએ તો આપોઆપ માનવતા સચવાઈ સચવાઈ જાય જ છે. રહેશે. હા, નિયમોનું પાલન થાય છે અને માનવી અભિગમથી ફરજ બજાવો, વાહ. બધું સચવાઈ જાય છે. સર, પોલીસની જે અત્યારે નોકરી છે અથવા તો પોલીસનું જે ફિલ્ડ છે એમાં કેવા પડકારો છે હાલ? ઘણા બધા પડકારો છે. જો મેં આપને શરૂઆતમાં જેમ કહ્યું ને કે રોજ નવા સંઘર્ષો હોય છે. હવે આજથી 4-5 વર્ષ પહેલાં AI વિષય હા બહુ ઓછા લોકો સાંભળતા હતા, જી બહુ ઓછું, ક્યાંક ચાલી જાય સેમિનારમાં, ક્યાંક વાતચીત થાય, પણ ત્યાં સુધી આ ChatGPT, ક્લાઉડ, જેમિનાઈ અને અત્યારે ઘણું બધું જે રીતે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર સાંભળી રહ્યા છીએ હાજી હાજી એ નહોતું, આટલું બધું. રિવોલ્યુશન છે આખું. તમે જુઓ થોડાક વર્ષોમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રોન ટેકનોલોજી જે રીતે ચેન્જ થઈ છે, સાયબર વોરફેર જે રીતે ચેન્જ થઈ રહ્યું છે, ઇલેક્ટ્રોનિક વોરફેર જે રીતે ચેન્જ થઈ રહ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે રીતે દરેક જગ્યાએ ઘૂસ્યું છે, તો એના કારણે પડકારો જે છે એનું વૈવિધ્ય બહુ વધી ગયું છે. જી. એટલે જૂના જમાનામાં પોલીસ કોન્સ્ટેબલ જે હોય એ બહુ ઓછા અમુક ભણેલા હોય અને ખાલી કાયદાની 2-4 કલમો આવડતી હોય અને કામ કરી નાખે. હવે એવું નથી. જી. હવે તમારી પાસે સ્માર્ટમાં સ્માર્ટ આરોપીઓ પણ છે, તમારી પાસે બહુ હોશિયાર, બહુ આગળનું વિચારનારા આરોપીઓ પણ છે. તમે એને કઈ રીતે ટેકલ કરો? એટલે હવે આ જે છે ને બહુ એડવાન્સ થઈ ગયું છે. સ્માર્ટ પોલીસિંગ. હા. સો સાયબર ક્રાઇમ તમે ગણો, તમે નાર્કોટિક્સ ગણો, તમે AI રિવોલ્યુશન ગણો,
આ બધા પાસાઓ ધ્યાનમાં લેવાના છે. સાથે સાથે ક્રાઉડ મેનેજમેન્ટ તો ખરું જ, જી. ટ્રાફિકની સમસ્યાઓ સતત વધતી જાય છે, ક્રાઇમની પેટર્ન પણ વધતી જાય છે, ટિપિકલ પ્રકારના ક્રાઇમ થાય છે, ડિજિટલ ક્રાઇમ અલગ પ્રકારના થાય છે. તમે ક્યારેય સાંભળ્યું ના હોય ડિજિટલ એરેસ્ટ થાય છે લોકોમાં. હા, બરાબર ભણેલા ગણેલા લોકો ડિજિટલ એરેસ્ટનો શિકાર થાય છે. એટલે પડકારોનું વૈવિધ્ય તો છે જ. સાથે સાથે જે પોલીસના જે મેઇન જે કામ છે, ક્રાઇમ પ્રિવેન્શન, ક્રાઇમ ડિટેક્શન, લો એન્ડ ઓર્ડર, સિક્યોરિટી, આ બધું તો ખરું જ, જી, પણ આ બધું પણ વૈવિધ્ય છે અને સ્પેશિયલાઇઝેશન માગી લે છે, વિશેષ અભ્યાસ માગી લે છે. પડકારો છે, આવનારા દિવસમાં વધારે પડકારો પણ થશે જ. અને સાથે સાથે પોલીસ વિભાગ પણ સતત પોતાની જાતને ઇવોલ્વ કરી રહ્યું છે, તૈયાર જી. છે. હવે આપના શોખ તરફ જવું છે, તો લખવાનો શોખ આપને કેવી રીતે આપે કેળવ્યો, અથવા તો એની શરૂઆત કેવી રીતે થઈ? સહજ છે, સાહજિક પ્રાદુર્ભાવ જ છે, સહજ રીતે જ કર્યું છે, આર્ટિફિશિયલી નથી. અને ક્યાંક નાનપણમાં એના બેઝિસ એનું રચાયું છે. બીજું વાંચવાનો શોખ હતો, જી, એટલે વૈચારિક રીતે જે સ્થિરતા અને વૈચારિક રીતે જે સ્પષ્ટતા હોય એ એનો પાયો પહેલાંથી હતો એવું કહી શકીએ. જી, લખવા માટે એક અલગ પ્રકારની સ્પષ્ટતા જોઈએ, અલગ પ્રકારનું અનુશાસન જોઈએ. ઓકે, એમ જ આપણે વિચારી નથી લખી શકતા હોતા. અને કદાચ આજે લખી નાખીએ, સતત લખવું એ ખૂબ જ અનુશાસન માગતી બાબત છે. એટલે એ ધીમે ધીમે કેળવાયું. પહેલાંથી હતું નાનપણમાં થોડું લખ્યું, પણ પછી એ બધું એ તો સાહજિક હતું, જતું રહ્યું. પછી કોલેજમાં થોડુંક કર્યું, ફરી પાછા બીજા બાબતો આવી જાય, એના પહેલાં પણ લખતો હતો વગેરે. એમ કરતાં કરતાં ધીમે ધીમે એને એક સાતત્ય મેં લાવવાનો પ્રયત્ન કર્યો. નિરંતરતા સચવાય, સાતત્ય આવે, જી, અને થોડુંક પુશ પણ કર્યું. સાહજિક ખરું, પણ થોડુંક પુશ પણ કર્યું. એટલે એમ કરતાં કરતાં આવ્યું અને લખતો ગયો. હું કોઈ સાહિત્યિક મેળાવડામાં નથી ગયો. ઓકે, હું વ્યક્તિગત રીતે બહુ ઓછા સાહિત્યકારોને ઓળખું છું, અંગત રીતે ઓળખું છું. વાંચ્યા છે બધાને. હું કોઈ કાવ્ય સંમેલનમાં, કવિ સંમેલનમાં, કોઈ મુશાયરામાં એવી કોઈ જગ્યાએ ગયો નથી. કોઈ જગ્યાએ મારાથી જવાતું નથી. સમયનો અભાવ પણ છે અને સંપર્કો પણ નથી. જી, મારી આ એકલ યાત્રા છે. ઓકે, એકલો વાંચું છું, જેટલું વંચાય, જ્યાં જ્યાં સમય મળે સમયનો સદુપયોગ કરું છું. અને ક્યાંક સાહજિક રીતે પ્રાદુર્ભાવ થાય, લાગે કે આ લખવા જેવું છે, થોડોક સમય જે 10-15 મિનિટ, 5-10 મિનિટ મળતા હોય એના આધારે કંઈક ટપકાવી દઉં છું. શું સર આપે લખ્યું છે અને એના પુસ્તક રૂપે કેટલા પુસ્તકો કર્યા છે આપે? મારા કુલ 11 પુસ્તકો પ્રકાશિત છે. જી, તિતિક્ષા એ મારું પ્રથમ પુસ્તક. તિતિક્ષા એ કાવ્ય સંગ્રહ છે. તિતિક્ષા ઉપરાંત અગ્નિગંગા પણ હમણાં આવ્યું, એ પણ મારું કાવ્ય સંગ્રહ છે. ઓકે, અછાંદસ ગઝલો પણ છે એમાં. તો તિતિક્ષા અને અગ્નિગંગા એ મારું કાવ્ય સંગ્રહ તરીકે હું એની ઓળખ આપું છું. એક મારું હાઇકુ સંગ્રહ છે ગોધુલી, જી, જેમાં માત્ર હાઇકુ જ છે, તો એ પણ છે, એ કહી શકો. આમ સાથે સાથે થોટ્સ, અલગ અલગ પ્રકારના થોટ્સ કમ્પાઇલ કરીને મારા 3 પુસ્તકો છે. એ રીતે પર્ણકિનારી છે, ક્ષણતીર છે, પર્ણછલય છે. આ 3માંથી સારા જે બીજા વધારે જે પોઝિટિવ વધારે કહી શકીએ, અથવા તો જે વધારે એને પસંદગી કરીને મૂકી શકીએ, એનું એક અલગ પુસ્તક છે ગુલદસ્તો. ઓકે, માચીસ કરીને એક દ્રષ્ટાંત સંગ્રહ છે, મશાલ કરીને દ્રષ્ટાંત સંગ્રહ છે, વ્યૂ છે, વાહ. માઇલસ્ટોન છે. એમ ટોટલ 11 બુક્સ છે. સર સૌથી વધારે આપ કોને વાંચો છો, અથવા તો કયા સાહિત્યકારને વધારે વાંચ્યા છે, ગમે છે આપને? બહુ વાંચ્યા મેં. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી 3 સાહિત્યકારોને મેં બહુ વાંચ્યા છે. તમે શરૂઆત સૌથી વધારે પ્રેરિત થયો રશિયન સાહિત્યકારોથી. ઓકે, ફ્યોદોર દોસ્તોયેવ્સ્કી છે, મેક્સિમ ગોર્કી છે, તો બોરિસ પાસ્તરનાક છે. આ લોકોથી હું બહુ પ્રભાવિત થયો જ્યારે નાનો હતો. ઓકે, જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે આ બધા લોકોને વાંચ્યા. એમની જે ટ્રાન્સલેટેડ નવલકથાઓ હતી ગામના પુસ્તકાલયમાં મળી રહેતી હતી, તો આઈ વોઝ વેરી મચ ઇમ્પ્રેસ્ડ. એમની જે શૈલી હતી એ જ રીતે રવિન્દ્રનાથ ટાગોરના ગુજરાતીમાં પુસ્તકો હતા ટ્રાન્સલેટેડ થયેલા, એ પણ વાંચ્યા. ચંદ્રકાંત બક્ષીને ખૂબ વાંચ્યા. એટલે એ છે. પછી જેમ જેમ મોટો થતો ગયો, અલગ બીજા ઘણા બધા વાંચતો ગયો. એન રેન્ડ મને વ્યક્તિગત રીતે બહુ ગમે છે. ખલીલ જિબ્રાન છે, મિખાઇલ નેમી છે, પોલો કોયલો છે. આ બધાને સારી રીતે વાંચ્યા છે. લેટેસ્ટમાં બી ઘણા બધા છે જ લેખકો. સતત વાંચતો રહું છું, જોતો રહું છું. હમણાં એલિફ શફકના પુસ્તકો પણ હું વચ્ચે લાવ્યો હતો. મને એમની પણ શૈલી ગમે છે. સારા જે લેખકો હોય, ટોલ્કિન છે કે બીજા બી છે ઘણા બધા. આઈ કીપ ઓન રીડિંગ. હિન્દીમાં પણ એ જ રીતે કાવ્યના જે રચયિતાઓ છે, કવિઓ છે હિન્દીમાં અજ્ઞેય છે, નવલકથાકાર છે.
મને એમની શૈલી ગમે છે. નાગાર્જુન કરીને એક કવિ થઈ ગયા છે હિન્દીમાં, રામધારી સિંહ દિનકર છે, તીર્થશરણ ગુપ્ત છે, સુભદ્રા ચૌહાણ છે. વાહ. એટલે જેટલું વાંચાય એટલું. ગુજરાતીમાં પણ કમા મુનશી, ગોમા ત્રિપાઠી જે ક્લાસિક છે, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ બધાનું જે વાંચ્યા છે એ બધા, સુરેશ જોશી, સુરેશ દલાલ, જેટલું મળે વાંચતો રહું છું. મને ગમે છે જે સારા સારા ક્લાસિક છે. આઈ કીપ ઓન રીડિંગ. પણ સર, આપણે વાત કરીએ એ પ્રમાણે તો આપ ઘણું વાંચો છો. કેટલું આમ એવરેજ દિવસનું કેટલું વાંચતા હશો? કેટલા કલાક વાંચતા હશો? એવો કોઈ યાર્ડસ્ટિક નથી. એટલું ખરું કે સમય નથી વેડફતો. ઓકે. મને કોઈ પૂછે કે, તો આઈ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. આઈ ટ્રાય નોટ ટુ વેસ્ટ માય ટાઈમ. ઓકે. મને ટાઈમ મળે તો હું આઈધર આઈ વિલ રન ઓર આઈ વિલ, એટલે દોડવા જઈશ, એક્સરસાઇઝ કરીશ, કાં તો હું વાંચીશ. ઓકે. એટલે મારે મિત્રો નથી, અચ્છા. પુસ્તકો જ મારા મિત્રો છે. વાહ. એટલે પેલું ટોળ ટપ્પા એવું કંઈ છે નહીં. એટલે મે બી પણ એના શું કારણો શું છે સર? એવું કેમ નથી? અને કોઈ કારણો ના હોઈ શકે. ઘણી વખત જીવનમાં જેમ જેમ આપણે આગળ વધતા હોઈએ ને, તો સહજ રીતે પાનખર આવે જી. અને સહજ રીતે ઘણું બધું જતું રહેતું હોય છે. એમાં વાય પૂછીએ તો એનાથી કેમ થયું આવું, માણસ જેમ જેમ ઇવોલ્વ થાય એમ સંબંધો પણ ખરતા હોય છે. સંબંધો જીવનમાં ખરી જતા હોય છે. એનો વસવસો ના કરવો. એ સહજ વસ્તુ છે. હા, સંબંધો, સંપર્કો સમય રહેતા આપોઆપ ખરી જતા હોય છે. ડિસ્પાઇટ અવર બેસ્ટ એફર્ટ્સ. રાઈટ. આપણે પ્રયત્નો કર્યા હોય, સતત છતાં કર્યા હોય, છતાં પણ જે પાનને ખરવું છે એ ખરીને જાય. એટલે હું એને તિતિક્ષામાં મારી એક કવિતા છે, યાદ ખર. જેમ પાન ખર છે એમ યાદ ખર. ઓહો. તો ઘણી વખત આવું પણ થાય, એટલે ખરી જાય. એટલે મને એનો રંજ નથી. શું છે સર એની લાઈન? તો વાંચો છે એની લાઈન કે, ઝાડ નીચે એક વ્યક્તિ જે છે એ ઊભો છે છત્રી લઈને, વરસાદ પડે છે અને વરસાદ પડતા પડતા એ અનુભવે છે, એમાં એ ઝાડ જે છે ને, એ ઝાડ પણ એક પાંદડું ખરાવે છે અને કે એ પણ કહે છે હું એ યાદ ખરાવું છું એમ. અનુસંધાન. એક વ્યક્તિ જે છે એ વ્યક્તિના મનની વેદના અને એ ઝાડની વેદના, બંનેનું સાયુજ્ય છે. એટલે યાદખરી કવિતા છે. એની તો આ જે છે ને અમુક ખરી જતા હોય છે. એટલે પછી એ જે મુગ્ધાવસ્થા છે એ જતી રહેતી હોય છે માણસમાં. અને એમ કરતાં કરતાં પછી, એટલે એવું નથી કે મિત્રો ના બને, મિત્રો બનતા હોય છે, પણ એ સહજતા જે હોય છે એ પછી જતી રહેતી હોય છે. એટલે એના માટે પ્રયત્ન ન કરવો જોઈએ એમ. હા, સહજતાથી બને તો બને. સહજતાથી બને, જે નેચરલ કોર્સમાં બને તો એ બની રહે. એના માટે બહુ વધારે પડતું પેલું કેવી કહી શકીએ ને કે એ પ્રયત્ન આર્ટિફિશિયલ ના હોવું જોઈએ. રાઈટ. બરાબર. મારે કોઈની સાથે મૈત્રી કરવી છે તો એની આસપાસ હું ઓળગોળ થવું, ખોટી પ્રશંસા કરું, ખોટી ભેટસો ગાદો આપું, બહુ વધારે પડતા વખાણ કરવું, અને પછી એ શું પ્રશંસા, એ સંબંધ તો એ તો ગીવ એન્ડ ટેક થઈ ગયું. મૈત્રી ના કહેવાય. મૈત્રી તો ઇટ્સ વેરી ડિવાઇન થિંગ. તો એ સંબંધો કરતા ગયા અને એમ કરતાં કરતાં હું ધીમે ધીમે પેલું કહેવાય ને, સાથી बढ़ते गए, मिलते कारवा बढ़ता गया, साथी टूटते गए, कारवा अकेला चलता गया. એટલે ઓકે. સર, જીવન મંત્ર શું છે આપનો? કદાચ 9 પાસા એવા છે કે જેને હું વળગી રહું છું. જી. જેને હું રોજ પૂછું છું પોતાની જાતને કે આ જે મારા 9 પાસા છે એનું મેં પાલન કર્યું. આ મને વિચાર બેન્જામિન ફ્રેન્કલિનમાંથી મળ્યો. બેન્જામિન ફ્રેન્કલિન હતા, એમણે કેટલાક પોતાના માપદંડો રાખ્યા હતા, પેરામીટર્સ, બેન્ચમાર્ક્સ રાખ્યા હતા કે બેન્જામિન ફ્રેન્કલિન કે હું આ રીતે કરીશ એમ. નાનપણથી એમણે પકડી રાખ્યા હતા કેટલાક, એટલે કિશોરાવસ્થાથી પકડી રાખ્યા હતા. ઓફ લેટ મારે કેટલાક 9 માપદંડો છે. કદાચ એ માપદંડો એ જ મારા, આપ કહી શકો છો, જીવન મંત્ર છે, અથવા એને હું વળગી રહું છું. એક તો સતત શીખતા રહેવું, સતત શીખતા રહેવું, જ્ઞાન પીપાસુ બની રહેવું, અને એ બાબતે સહેજ પણ શરમ નહીં રાખવાની. એ જ રીતે અવલોકવું. ઓકે. ઓબ્ઝર્વેશન સ્કિલ્સ હેવ ટુ બી વેરી વેરી સ્માર્ટ. એ મને પોલીસમાં પણ ઉપયોગી થાય છે, જીવનમાં પણ ઉપયોગી થાય છે. ક્રિટિકલ થિંકિંગ ત્રીજા ક્રમે હું મૂકીશ. એક તો વિચારવું, સ્વતંત્રપણે વિચારવું, અને ક્રિટિકલ થિંકિંગ, ક્રુશિયલ થિંકિંગ, પ્રોપર થિંકિંગ, જે આપણે જેને કહીએ કે રાક્ષસની ચોટલી જ પકડવી, ગોળ ગોળ વાત નહીં કરવી, મૂળ મુદ્દો છે એના ઉપર આવવું. અને ક્રિએટિવિટી, કંઈક રચનાત્મક થવું, કંઈક રચનાત્મક કરવું. જરૂરી નથી કે લખવું જ એમ. હા, બરાબર છે. ઇટ્સ ઓકે. હમિંગ, વિસ્લિંગ વગાડી દીધું, કરી એકલા બેઠા છીએ, ઇટ્સ ઓકે. રચનાત્મક કંઈક કરી શકાય. તમારી પાસે ટિશ્યુ પેપર છે, તમે કોઈને રાહ જોઈ ટિશ્યુ પેપરમાં તમે લખી દીધું, તો એ છે.
અનુશાસન, શિસ્ત, આ મને ગમે છે. એ બધી રીતે જીવન માટે પણ જરૂરી છે. અને આ 5 માપદંડો સિવાય જે બાકીના જે 4 મારા આધ્યાત્મિક માપદંડો છે એને કહી શકો. એક તો છે ધ્યાન કરવું, ધ્યાન કરવા માટેનો પ્રયાસ કરતા રહેવું, ધ્યાનમાં રહેવું એ વધારે યોગ્ય શબ્દ છે. એકાંત મને ગમે છે. એકાંત જેટલી બને એટલી હું સાચવી રાખું છું. સોલિટ્યુડ જે છે ને એમાં એ મારું, જેમ તમે કહી શકો છો, એ મારું રિએક્ટર છે, ન્યુક્લિયર રિએક્ટર છે. વાહ. એમાં હું મારી જાતની ઓળખ પામું છું. અને મૌન, સાયલેન્સ, સોલિટ્યુડ અને ધ્યાન હોય તો એ મળી જ રહે છે. મૌન એટલે પછી પૂરેપૂરું મૌન જી. એ, અને અંત ફરી પાછું છે સતત પરિશીલન કરવું. વાહ. ખાલી વાતો નહીં કરવી. બધા લોકો વાતો કરતા હોય એનાથી પણ દૂર રહેવું. પરિશીલન એ પ્રયાસ માત્ર નહીં, પ્રયત્ન માત્ર નહીં, એ આધ્યાત્મિક અવસ્થા છે. એક સંમાર્જિત કરતા રહેવું પોતાની જાતને, કંઈક દિશાવિહીન પ્રયત્ન નહીં, ઓકે. દિશાપૂર્વકનો સભાન પ્રયાસ. વાહ. તો એ મારા, હું આ મારી જાતને હું સતત આમાં પૂછતો રહું છું કે એમ આઈ રાઈટ, ઓકે, એમ આઈ ડુઇંગ ગુડ. આ મારા કેટલાક માપદંડો છે. એ મારું જીવન મંત્ર તમે ગણી શકો. કદાચ એક જ વાક્યમાં કહી શકો તો એક જ સતત શીખવાની ભાવના એ હું રાખું છું. મને એવું લાગતું હોય છે કે દરેક પાસેથી કંઈક મેળવી શકાય. જી સર, યુવાનોને શું મેસેજ આપશો આપ? હું કોઈ એવો સંદેશ આપવાની ભૂમિકામાં મારી જાતને નથી જોતો, જી. પણ હું એવું માનું છું કે આજે મારી જાતને કહેવું હોય તો હું એ જ કહીશ કે હું 8-10 વર્ષનો હોઉં અને હું 90 વર્ષનો હોઉં, 80 વર્ષનો હોઉં, બંનેને મારી બાજુમાં બેસાડું, બંને મારી સામે જુએ, બંનેને ગર્વ થાય. એ 8-10 વર્ષનો હું અને એ 80-90 વર્ષનો હું, 100 વર્ષનો હું કે 70 વર્ષનો, આઈ ડોન્ટ નો, એ મને જુએ. એટલે કે જીવનના અંતિમ દિવસોમાં હું જેવો હોઉં એ વ્યક્તિ મને જુએ અત્યારે, અને જ્યારે હું સાવ નાનો હતો, ભોળો હતો, વિથ ગ્રેસ એ જોઉં, બંનેને એવું થાય કે આ બરાબર છે. એમાં વસવસો ના થાય, વસવસો ના રહેવો જોઈએ. યુવાનો માટે એ જ રહેવું જોઈએ કે યુવાનો પોતાની જાતને યૌવન, જેને કહેવાય ને કે યુથફુલ રાખવું જોઈએ. વિચારો નવા હોવા જોઈએ, નવોન્મેષ, નવતેજ, નવસર્જન સતત કરતા રહેવું જોઈએ, સતત શીખતા રહેવું જોઈએ. એટલે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે યુવાન તો સતત શીખતો રહેવો જોઈએ. યુવાન હોય તો યુવાન દેખાવું જોઈએ. બરાબર છે. એટલે યુવાન હોય પણ વિચારો બહુ જ સંકુચિત હોય તો એને હું યુવાન નથી ગણતો. એટલે આ કોઈ ઉદ્દેશ નથી, સંદેશ નથી, પણ હું માનું છું કે હું આને યુવાન ગણું છું. તમને ખ્યાલ હોય તો 1857ના વિપ્લવમાં જગદીશ કુંવર જે હતા એ બિહારના એક રાજવી હતા, 80 વર્ષનો યુવાન એવું કહેતા હતા. એ પોતે લડાયા, 80 વર્ષનો યુવાન. એટલે યુવાન એવો હોવો જોઈએ. એટલે આ દેશને 25-30, 35 વર્ષના યુવાનોની જરૂર નથી, આ સમાજને 90 વર્ષના યુવાનોની પણ જરૂર છે. યુવાન રહેવું, દેશ યુવાન થાય ને એ વધારે જરૂર છે. સર, યુપીએસસી કોઈ યુવાનોએ આ ક્લિયર કરવી હોય અથવા તો યુપીએસસી આપવી હોય તો એણે શું કાળજી રાખવી જોઈએ? ખૂબ વાંચવાનું છે, સિંગલ માઇન્ડેડનેસ જેને કહીએ, ખંતપૂર્વક પકડી રહેવાનું છે, અને સતત એને ચીટકી રહેવાનું છે. સાથે સાથે બેલેન્સ રાખવાનું છે. લોકો જ્યારે જીકેની તૈયારી કરતા હોય ત્યારે જીકે કરી લે, એમાં જ જાય, પણ એ પોતાની કમ્યુનિકેશન સ્કિલ્સને ડેવલપ નથી કરતા. કમ્યુનિકેશન સ્કિલ્સ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ઓકે. પ્રિલિમ પરીક્ષા તો પાસ કરી લીધી જીકેને કારણે કે નોલેજને કારણે કે તૈયારીને કારણે. મેઇન્સ એક્ઝામિનેશનમાં પ્રેઝન્ટેશન કરવાનું હોય છે, લખવાનું હોય છે, એના પછી ઇન્ટરવ્યૂમાં પણ બોલવાનું હોય છે. એ સ્કિલ્સ હોવા જરૂરી છે. સતત એ તૈયારી રાખવી, સાથે સાથે ફોલબેક ઓપ્શન પણ રાખવા. 2 કે 3 વર્ષ સુધી તૈયારી કરી શકીએ, પણ સતત ઘણા બધા વર્ષો સુધી તૈયારી કરવા માટે તમારી પાસે એક ઓપ્શન હોવું જોઈએ કે તમે કંઈક પાર્ટ ટાઈમ પણ કરી શકો. બેકઅપ પ્લાન હોવો જોઈએ. નહીં તો શું થાય છે કે 28-30 વર્ષનો યુવાન થઈ જાય, 32-33 વર્ષનું થઈ જાય, પછી એની પાસે કંઈ નથી રહેતું, પછી બહુ મોડું થઈ ગયું છે અને ફ્રસ્ટ્રેશન બહુ વધી જાય છે. કંઈક એટલીસ્ટ આપણે બીજા કોઈનું કંઈ કરી ના શકીએ, પણ પોતે પોતાનો ખર્ચો તો કાઢી શકીએ. બરાબર છે. એ કરી શકીએ, અને એ જરૂરી પણ છે. હું માનું છું એનાથી પણ બહુ ઘડતર થાય છે. સાચી વાત છે. મેં તો આ રીતે તૈયારી કરી છે. હું ક્યાંય દિલ્હીમાં નથી ગયો, મેં કોઈ જગ્યાએ કોચિંગ નથી લીધું, મેં કોઈ જગ્યાએ મેં કોઈ તાલીમ લેવા ગયો હોઉં કે મારી પાસે સમય પણ ન હતો, અવસર પણ ન હતો,
અને મને એ પ્રત્યે ઇન્ક્લિનેશન ઢોળાવ જેને કે રુચિ પણ ના હતી. Okay. બધું જ ભેગું થયું. મને ખુદ ગબ્બર તાતે વાહ. તૈયારી કરી છે. એના કારણે મને વાર લાગી, મને સંઘર્ષો મને વધારે મારા થયા, પણ દેટ હેઝ મેડ મી. સર હવે થોડા રેપિડ ફાયર તરફ જઈએ. થોડા પ્રશ્નો છે. એક શબ્દમાં પોતાનું વ્યક્તિત્વ. અનુશાસન, પ્રિય પુસ્તક, બુક ઓફ મિર્દાત, પ્રિય ફિલ્મ, પ્યાસા, પ્રિય પોલીસ અધિકારી. જુલિયો રિવેરો. વાહ. એવી એક આદત જે બદલવી હોય. થોડોક ફૂડી છું. જમવાનું ગમે છે, ઘટાડી રહ્યો છું પણ નથી ઘટતું એટલું બધું. જીવનમાં સૌથી કિંમતી વસ્તુ. જીવન પોતે. જો આઈપીએસ ન હોત તો કયા ક્ષેત્રમાં હોત? લેક્ચરર હોત. ગુજરાત માટે એક શબ્દ. ગર્વ, ભારત માટે એક શબ્દ. અભિમાન. વાહ. સાહેબ, આજે આપે ખૂબ જ નિખાલસતા અને સરળતા સાથે આપના જીવનના અનેક સંસ્મરણો, અનુભવો અને વિચારો અમારી સાથે વહેંચ્યા. આપનો સંઘર્ષ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, સંવેદનશીલ અભિગમ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અનેક યુવાનોને નવી દિશા અને પ્રેરણા આપશે એવો અમને વિશ્વાસ છે. મળવા જેવા માણસ ચેટ શોમાં સમય આપવા બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. મિત્રો, જો આપને આજનો આ એપિસોડ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનોને સાથે વધુમાં વધુ શેર કરો અને આવી જ પ્રેરણાદાયી મુલાકાતો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના કિંમતી પ્રતિભાવો અને સૂચનો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ફરી મળીએ એક નવા અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.